જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. ને આજે આપણે આવી જાય છીએ બારેજા અને હું ને રાધેભાઈ બે જણા. તો જોઈ લ્યો, અને રાધેભાઈ આવો ભાઈ. તો બારેજા અમે આવ્યા હતા રાધેભાઈ બે જણા. હોવાથી અમે કરવા વખાણ આવી જાય ને. હા, અને આજ રવિવારે આ જગ્યા ઉપર દર રવિવારે લગભગ લાખોની જગ્યા પબ્લિક હોય છે. સાચી વાત છે. વિડીયો જોઈ રહ્યા જગ્યા પણ પહેલી વાર આ જગ્યા પર. હા, પહેલી વાર હું પહેલી વાર જ આવ્યો. તો તમે જોઈ લો, બહુ વિશાળ ગ્રાઉન્ડ છે અને જગ્યા બહુ સુંદર છે. હવે તમને દર્શન કરાવશું થોડી વારની અંદર. તો જુઓ, માડીની કૃપા બહુ મોટી છે. રાધેભાઈ, તમે કોઈક બે શબ્દો બોલો. આપણે ખૂંખાર મેળવી બારે જા ધામ પર મેં પહેલાં બહુ બધા વિડીયો બનાવેલા, બરાબર. હા, બહુ બધા વિડીયો વાયરલ ગયેલા છે. સાચું. એટલે દુનિયામાં માતાઓ તો બધી સાચી જ હોય છે, પણ લગભગ એવી જગ્યાઓ બહુ ઓછી હોય છે કે જો આગળ માતાજીના સેવક હોય કે ભુવાજી હોય કે જે લોકોનો સાચો માર્ગ બતાવતા હોય. સાચું. અત્યારે જનરલી જોવા જઈએ ને તો મોટાભાગે એ બધા ભુવાઓ હોય ને તો લોકો દુઃખના માર્યા ભુવાઓ પાસે જોય. વ્યક્તિને દુઃખ હોય બચારો કે મારા ક્યાં નહીં કરતા. એટલે દરેક વ્યક્તિ કોઈના કોઈ વાતથી દુઃખી છે. એવું કોઈ વ્યક્તિ તમને જોવા નહીં મળે કે જેના કોઈના કોઈ વાતનું દુઃખ નહીં હોય. એટલે માણસની એક આશા હોય, એક આસ્થા હોય કે હું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મંદિરે, કોઈ પણ પારે, કોઈ પણ ભુવાજી પાસે જઈએ કે જો આગળ મારી શ્રદ્ધા હોય તો તેવા જવાથી એમનું દુઃખ દૂર થતું હોય છે. અને બારેજા ધામની હું પોતે વાત નહીં કહેતો, લાખો લોકોના અનુભવ છે. સાચું. તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરીને જોઈ શકો છો, અને તમારા આજુબાજુ ગમે તેને પૂછી શકો છો. સાચી વાત. સર્ચ કરવાની જરૂર નહીં હોય અંદર, તમારે આજુબાજુમાં થોડું પૂછી લેવાનું. ખૂંખાર મેળવી બહાર જાય એટલે તમને બધા લોકો કહી દે છે, બરાબર. સાચી વાત. કેમ કે પ્રત્યક્ષના પ્રમાણની જરૂર ના હોય. અને ઘણા બધા લોકોના અનુભવ છે, મારો અનુભવ છે, મારી આજુબાજુમાં ઘણા બધા લોકોના અનુભવ છે. બધા લોકોનો કોમ હોય છે કે આજનો માણસ તમને શું લાગે કેટલો બીજી હોય છે, બીજી હોય પ્લસ સ્વાર્થી હોય છે. આપણને એવું લાગે ને ફલાણ વ્યક્તિ મારું કોમ નહીં કરતા, આપણે એને ફોન નહીં ઉપાડતા. તો પબ્લિક આખો દાડો 24 કલાક અત્યારે લોકો કોમમાં હોય છે, ડબલ નોકરીઓ કરતા હોય છે, બરાબર. અને એવાની અંદર આપણે લોકોને એક રવિવારની રજા મળતી હોય છે. હવે રવિવારના દિવસે પબ્લિક, તમે કદાચ નજારો જોજો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં સર્ચ કરી, લાખોની સંખ્યા પબ્લિક હોય. આટલા રવિવારના દાંત અહીંયા આ જગ્યામાં બધા રોઈતા હોય છે. તો જોઈ લ્યો, બહુ વિશાળ જગ્યા. હવે લાખો પબ્લિક લગભગ રાધેભાઈ કેટલી રામનવમીના દિવસે લગભગ એક કોકરોમાં પણ આવ્યો તો લગભગ 4 થી 5 લાખ પબ્લિક હતી આ જગ્યા ઉપર. અને તમને કોઈને મને ના હોય તો ખૂંખાર મેળવી બારેજા ધામ કરીને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી લેજો, તો આગળ તમને દેખાઈ જશે કે કેટલી પબ્લિક હતી. તો તમને શું લાગે છે આટલી બધી પબ્લિક ગોડી છે, મૂર્ખ છે, એમને સમજ નહીં પડતી. આજના લોકો બહુ હોશિયાર છે, બરાબર. રવિવારનો એક દિવસ રજાનો મળતો હોય અને એ બી એમને લોકો ટાઈમ કાઢીને આવતા હોય, બરાબર. તો કંઈક તો છે ને, લોકો બહુ હોશિયાર છે. અત્યારે કોઈકને એમનું કંઈક કામ થતું હોય, બરાબર, તમારી શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા, બરાબર, તમારું કામ થતું હોય તો લોકો સામેથી આવે છે દર્શન કરવા માટે. એટલે ઈશ્વર છે, દેવી શક્તિ છે, બધું જ છે, પણ આપણી શ્રદ્ધા હોય ને તો કામ થાય. બાકી તો હવે જોઈએ, આજે આવ્યા છીએ તો આપણને કેવું વ્યવસ્થિત જગ્યા જોવા મળે. પછી માડી જો અહીંથી ને ઓથી એન્ટ્રી થાય ને, અહીંથી ચાલતા જતા હોય, અહીંથી એન્ટ્રી થાય. આ બાજુ બધી પબ્લિક હોય, આ બાજુ બધી પબ્લિક. હા. એક સાઈડમાં બેન બી આવે છે, એક સાઈડમાં બધા જેન્ટ્સ. હા, એટલે ઘણી બધી મર્યાદા હોય છે આ જગ્યા ઉપર. રાઈટ. હું કહું એવું નહીં, તમે એ લોકો યુટ્યુબ ચેનલમાં બી સર્ચ કરીને જોઈ લેજો, ખૂંખાર મેળવી બારેજા, ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ લેજો. અને આ વસ્તુ આ જગ્યાએ છે ને, ખૂંખાર મેળવી બારેજા, તમારે સર્ચ કરવાની જરૂર નહીં. તમારે આજુબાજુમાં બે ચાર લોકો પૂછી લેવાનું, તમને કહી દેશે કે હા ભાઈ સાચી વાત છે, બારેજાની વાત ના થાય. સાચી વાત. હું એ પહેલી વાર જ આવ્યો હું, અને એ રાધેભાઈ કે હવે યુવાના તરફથી આપણને દર્શન કરવા મળી છે ને, કે વાતો કરતો પણ આવી નહોતો વખતો, પણ કદાચ મારીનો હુકમ હશે અને આબા મળ્યું હોય. અને બીજું શું કે અમારો એવો નસીબ, ભગવાનની કૃપા જે બી કે માડીને અમે રૂબરૂ, હું 4 થી 5 વાર હું રૂબરૂ મળ્યો છું. જોડે ઘણી બધી વાર્તાલાપ કરી, જીવનનું દર્શન રૂબરૂ કર્યો છું. બાકી રવિવારે આપણે અહીંયા આવીને જોઈએ ને, પબ્લિક આટલી લાખોની સંખ્યા પબ્લિક ને સારું આમ એક દર્શન માટે પબ્લિક આમ પરાપરી કરતી હોય. આપણને એવું લાગે આપણે કોઈ ખારો કર્મથી તો એ માડી આપણને પ્રત્યક્ષ દર્શન આપ્યો, રૂબરૂ વાતચીત કરી. અને આપણે એસબી હિન્દુસ્તાની પાટણની અંદર જે આપણું એસબી શોપિંગનું આપણું ઓપનિંગ હતું, ત્યાં આગળ મેં મારી જાય પ્રાર્થના કરી હતી કે માડી અમારા ત્યાં આગળ ઓપનિંગમાં તમે પધારજો.
એટલે મારી આપણી પ્રાર્થનાને મૌન રાખીને કંઈ આપણા પર દયા કરી કે તમે જે બી કહે શબ્દો ઓછા છે જેટલા પણ કહીએ હતા તો પાટણ પધારે તો આપણી ઓફિસમાં પણ આવ્યા હતા બરાબર. સાચું. એટલે કેવી વસ્તુ છે કે માડી કણ આવ્યા તો ત્રણ ચાર ગાડીઓ હતી ના તો આપણે માડીને કોઈ ડીઝલના પૈસા આપ્યા હતા બરાબર. માડી કોઈના પાસેથી પૈસા રહેતા નહીં નહીં કોઈના માગતા. આપણી એક ફરજ આવે છે કે માતા હોમથી આપણા એક દર્શન આપવા આવે તો આપણે બી હોમું કંઈક થાળી નારિયેળ જે બી આપણે પૂરી કરવી પડે. સાચી વાત. બાકી ભુવાજી તો ઘણા બધા ભુવાજીનું મેં તેવું વાપર્યું છે તમે તમારા ઘરે બોલાવો ને તો પગલો પાડવાના 25,000 50,000 લાખ રૂપિયા. માડીને પૈસોની કોઈ લાલચ નહીં. માડી આજે પણ સાદું જીવન જીવું છે. મને ખબર હતો સુધી એમને પોતાની ગાડી અને કદાચ એક ગાડી છે ને એની i20 કે એવું નામ વાપર્યું છે એ બી લોન ઉપર છે. મેં તો એવા પણ ભુવાઓ જોયા છે આજકાલ કે બધા ભુવા પણ ફોર્ચ્યુનર હોય ડિફેન્ડર હોય. આપણે કોઈનો વિરોધ નહીં કરતા પણ તો ખાલી વાત છે કે આટલી બધી પબ્લિક માનતી હોય તો પણ એકદમ કહેવાય ને ડાઉન ટુ અર્થ. જ્યારે એમને રૂબરૂ મળ્યો ને તમે લોકો ફોટામાં જોવો છો ને એ વસ્તુ અલગ છે. જ્યારે રૂબરૂ મળો ને તો એમ થાય કે આપણું આખો થોડી વાર અંજાઈ જાય. સાચી વાત. માડીનું સ્વરૂપ એવું છે. એટલે અનુભવ જે વસ્તુ અનુભવની વાત હોય ને એ કદાચ આપણે રૂબરૂ કેમેરા આગળ કહી ના શકીએ. માડીનો જે દેખાવ કેવા દેખાય છે કદાચ તમે બધા લોકોએ તો જોયું છે કે ચાદરની અંદર છે બરાબર એક મર્યાદા હોય છે. એનું પણ એક કારણ હોય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આપણે ખૂંખાર મેળવી બારે જવા જે ભુવાજી રહ્યા કરો માડી રહ્યા એ એમનો ફેસ કેમ નહીં બતાવતા. પણ એનું કારણ એક જ છે કે આજે તમે જુઓ કે આપણે લગ્ન પ્રસંગ હોય બરાબર. લગ્ન પ્રસંગની અંદર કંકુત્રી હોય. કંકુત્રીની અંદર આપણા કુટુંબના એક પણ સભ્યનું નામ જો કદાચ લખવામાં આપણે ચૂકી જાય ને તો લોકોને ખોટું લાગી જતું હોય છે કે મને મન ના આપ્યું. પણ એનાથી એ વિપરીત છે. તમે એક વસ્તુ જુઓ કે આટલી લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે બરાબર. માડીને એવું નહીં કે હું ફેમસ થયું તમે મારા ચહેરાને ઓળખો. માડીનું કહેવું એવું જ છે તમે માતાને ઓળખો હું તો ખાલી એક નિમિત્ત છું બરાબર. એટલે એના એ કારણવશ એક મર્યાદા રાખે છે અને પોતે પોતાનું વ્યક્તિત્વને એવું નહીં કહેતા કે મારી વ્યક્તિની પૂજા કરો. તમે માતાને ઓળખો તમે આ મંદિરને ઓળખો આ ધામને ઓળખો. હું તમારા જેવો એક સાદો સિમ્પલ વ્યક્તિ છું. એટલે એક મર્યાદા રાખે છે. પોતાને એવું કોઈ નહીં કે પ્રસિદ્ધિની લાલસા નહીં કે લોકો મારી પૂજા કરે. અને આ બહુ આ એમની મહાનતા છે. બાકી તમને શું લાગે છે લોકો અત્યારે પોતાનું મન કોઈના સ્ટેજ ઉપર જગ્યા ના આપે તો એ લોકો ખોટું લાગી જાય. કંકુત્રી નોંધ ના રાખે તો એ લોકો ખોટું લાગી જાય. એક વસ્તુ છે ને કે હંમેશા નમો એવા વ્યક્તિને જ કે જેને નમાવાની કોઈ લાલસા ના હોય તો એ પૂજા એવા વ્યક્તિને જ કરો કે જેને પોતાને પૂજાવાની કોઈ લાલસા ના હોય. બાકી આજકાલ તો બધા લોકો મોટા થવા નીકળ્યા છે. મનના લાયક એ જ વ્યક્તિ હોય કે જેના મનની કોઈ લાલસા નહીં. પૂજાના લાયક વ્યક્તિ જ છે કે જેને પૂજાવાની કોઈ આશા નહીં. પ્રત્યક્ષ ઉદાહરણ તમે જોઈ લો. તમે રવિવારનો નજારો જોવો ને તો તમને ખ્યાલ આવે સંખ્યા ફૂલ ભરેલું હોય. એમ છતાં પણ માડી પોતાનો ફેસ નહીં બતાવતા. જનરલી બીજા કોઈ ભુવાજી જેવું હોય લોકો મને ઓળખ્યું મારા ફેસને ઓળખ્યું ભગવાન પણ જવું મને મારી પૂજા કરું. હજી એવું કશું નહીં. અને બીજી વસ્તુ એ પણ છે કે બીજી બધી જગ્યાએ તમે જો ને તો બધા ભુવાજી તમારા ઘરમાં દુઃખ હોય એક દુઃખ તો ખરું બીજો 10 દુઃખ તમને ગાલીને જાય એટલે મોડું ઊંચો જ ના આવે. અને જો આપણે બધાને પોતાના ઓઢી ના લેવું પણ ઘણા ખરા ભુવા મેવા જોયા છે કે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય ને કોઈ ભુવાજી ઘર બોલાવે તે કોઈ ભુવાજી જનરલી એવા છે કે કોઈ હોમલે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ નહીં જોતા. ગમે તે કરીને પેલા વ્યક્તિને ખંચેરી કરી દે લેવું કઈ ત્યાં પૈસા પર આવે. બહુ બધા ઢગલો ઉદાહરણ મેં જોયા છે. એક તો ઓલરેડી દુઃખમાં હોય પૈસા ના હોય પછી અમુક આવા લોકોના રવાના ચરે એટલે બિચારો પૈસા ખોઈ બેઠો જે દુઃખ હોય ને વધારે દુઃખ થાય. એક દુઃખ હોય બીજો 2 દુઃખ ગાલીને જાય. હવે એવું હોય કે ભાઈઓ રાગ હોય ભાઈઓ વચ્ચે કોઈ લેવા દેવાય ના હોય કોઈનું ખરાબ કર્યું ના હોય તો અમુક ભુવા એવા છે ને તમારા પેલા ભાઈ બને તમારા કોક કરી નાખ્યું છે. તમારા ભાઈ તમારા દુશ્મન છે તમારા કુટુંબમાં રાગ નહીં. અમુક ભુવાની અમુક કોમન લાઈન હોય તમારા ભાઈઓ રાગ નહીં. તમારા લેબરો છે હું તો એમ કહું છું કે જો મારા ઘર આગળ સફરજન આવતું હોય ને તો મારા બાપ દાદા સફરજન વાયા હોય સફરજન ઉગતો હોય સફરજન ના વાયું કોમન વસ્તુ બધાના ઘર આગળ લેબરો હોય. બધાના ઘરમાં ઝઘડો થયેલો હોય જમીનનો ઝઘડો દરેક જગ્યાએ હોય નખો દરેક ના ઘેર હોય. તમારા કુટુંબમાં કે 2 બૈરો કે કોનો હતો પેલા બાપ દાદા બધા 2 બૈરો હતો એક વાત છે. એટલે આવી બધી જે કોમન સ્ક્રિપ્ટ કોઈ ભુવાજી બોલતો એટલે કેવું થાય કે મન ઉઠી જાય કે આપણે કોઈ મજાક નહીં ઉડાડતા પણ જનરલી કહું છું કે લોકોની એક સ્ક્રિપ્ટ હોય છે. સાચું સમસ્યાનું અસલ સમાધાન ના આપવું અને જેમ તેમ વ્યક્તિને ઉલઝાઈ રાખવી પછી વારે કરી કે તમે બોલાવો મને પૈસા આપો અને તમે જો બહુ બધા કેસ આવતા. આ જગ્યા એવી છે આપણે આ જગ્યા આપણે સમર્થન આપીએ છીએ. પહેલી વાર હું એ બાર જતા અમની અંદર આવું છું. આ જગ્યાનો આપણે સપોર્ટ કરીએ છીએ કે અહીંયા નહીં કોઈ શ્રદ્ધાને ફેલાવ આપતા એ તો ધર્મનો માર્ગ બતાવો છો ભક્તિનો માર્ગ બતાવો
તમે દારૂ છોડી દો, મોસ મદિરાનું સેવન ના કરો, તો રામ નામનો જપ કરો, તો જે કહેવાય ને કે તમે આધ્યાત્મિક બનો. બાકી તમારો કર્મ હારો છે તો જીવન તો તમારું સુધરી જ જવાનું છે. પણ આજકાલ લોકોને કેવું છે કે કર્મ હારો નહીં, એ લોકો આખી દુનિયાનું ખરાબ બોલવું છે, નિંદા કરવી છે, લોકોની કરી નાખવાની ભાવના, પછી આપણે વિચારીએ કે માતા બરાબર દયા કરે, મારું હારું કરજો, તો તે સારું કરે. ઘણી બધી વસ્તુ છે. આપણે વિડીયો કહેવા જઈશું ને તો બહુ બધું થયું છે. સ્પેશિયલ આપણે આપણે પોડકાસ્ટ કરશું. ઓલરેડી મેં 2-3 પોડકાસ્ટ પહેલા કરી બી ચૂકેલો છું. મારી ચેનલમાં બહુ બધા વિડીયો બી નાખેલા બી છે. રિસ્પોન્સ બહુ સારો મળેલું છે. અને અહીંયા બારેજા ધામની અંદર આવનારા જેટલા બી લોકો રહ્યા, એ બધા એમનો પર્સનલ અનુભવ છે. દુનિયા અમુક વખતે જેવું ગમે તે વાતો કરતી હોય, સાચી વાત. આ તો આવું, આ તો એવું, પણ હંમેશા પોતાના વ્યક્તિગત અનુભવને પ્રાધાન્ય આપવું. લોકોનું કોમ થાય એટલા બધા લોકો અહીંયા આવે છે, બરાબર. ઘણું બધું કેવું છે. આપણો એક મિત્ર આવશે, આવો એટલે આપણે બરાબર પેલી તું ધજા બતાવી દે આ રહી. તો મિત્રો હવે આપણે તમારે દર્શન કરાવીએ. જનરલી આપણે આજકાલ જોવા જઈએ ને તો આપણા પરિવારની અંદર 5 લોકો હોય, બરાબર. અને તમે જોયું છે ઘણી વખતે આપણું કેવું, આપણો છોકરો નહીં માનતો હતો, આપણી ઘરવાળી નહીં માનતી, આપણો ભાઈ નહીં માનતો હતો, બરાબર. તો દર રવિવારે 5 લાખ પબ્લિક હોય, બરાબર. તો તમને એવું લાગે છે આટલી બધી પબ્લિકને શાંતિથી બહાર રાખવી, માટીનું પ્રવચન હોય છે, લોકો કલાકો બેહી હોય છે, બરાબર. તો પોખતોની અંદર હશે ને, પોખતો સત હશે ને. બાકી અત્યારે આપણું મન આપણું કેવું નહીં માનતું હતું. એટલે કહેવાય ને કે ઉવા તો ઘણા બધા હોય છે, બરાબર. મંદિરે ઘણા બધા હોય છે, માતા તો હંમેશા સાચી હોય છે. પણ બહુ બધી જગ્યાએ પર જઈને જોયું, પણ આ જગ્યા ઉપર જે પબ્લિક આવે ને, અને હું ઘણી વખતે લોકો ઇન્સ્ટાગ્રામ વિડીયો જોઉં છું કે જે લોકોનો કોમ થયો ને, એટલે આપણે વિચાર કરીએ કે અશક્ય લાગતો કોમ એ લોકોનો થતો હોય છે. હવે ફરી માતા જબરી માડી જો એમના પત્ની શ્રદ્ધા તો તમે ગમે દેખ્યો, પણ કંઈક તો આ જગ્યા ઉપર તમે લોકો ખાલી જો તમને એવું લાગતું હોય તમે કદી આ જગ્યા ઉપર આવ્યા ના હોય, બરાબર, તો ખાલી મનથી માનતા રાખજો. અને એવા લાખો ઉદાહરણ છે કે હજારો ઉદાહરણ છે કે રૂબરૂ ઘણા બધા લોકો મળ્યા. લોકોના મોઢા મેં સાંભળ્યું છે. ઇવન ઘણા બધા મારા હગાવાલા હતા, પહેલાં મને નથી ખબર. મેં 2-4 વિડીયો બનાવ્યા પછી મને ખ્યાલ આવ્યું કે મારા આવી તકલીફ હતી, આવું દવાખાનું હતું, હું આવી પરિસ્થિતિ ફસાઈ ગયો હતો. અને માતાજીની મનતા રાખી કે મારું આટલું કામ થાય ને તો હું ત્યાં 12 ધામ જઈએ અને આટલી બાધા કરી આવી. ઘણા બધા લોકોનો કોમ હોય છે, હાલ બી થઈ રહ્યો છે. એના લીધે તો રવિવારે આટલી પબ્લિક હોય છે. બાકી તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે તમારું એકવાર તમે જો તમારું કોમ ના થાય તો તમે બીજી વાર જાઓ તો કોમ ના થાય, પછી પબ્લિક ધીમે ધીમે ઘટતી જાય. આ જગ્યા ઉપર કદાચ ગાદી મને ખબર હતી, ગાદી 2017-18 કે તો ખબર નહીં. આપણે ગાદી ક્યારે શરૂ થતી ભાવિનજી આપણે અહીંયા? ગાદી આપણે કેટલા સમયથી 2016 ને? હા, 2016થી આપણે ગાદી શરૂ કરી હતી, બરાબર. શરૂઆતમાં ભક્તો શ્રદ્ધાળુઓ થોડા ઓછા હતા, ધીમે ધીમે લોકોની શ્રદ્ધા વધતી જઈ, લોકોનો કોમ થતો ગયો. અને બીજી બધી જગ્યાઓ જેમ અહીંયા નહીં તો તમારા જોડે કોઈ પૈસાની માગણી કરવામાં આવે છે, બરાબર. લોકો એમની શ્રદ્ધાથી આવે છે, એમના ભક્તિભાવથી આવે છે, લોકોનો કોમ થાય છે. દારા તમે જો સંખ્યામાં વધારો જ છે. અને વસ્તુ એ જ છે કે અહીંયા એક જ વસ્તુ કહેવામાં આવે છે
નહીં તમને કોઈ અંધશ્રદ્ધા જેવી વાતો ફેલાવવામાં આવતી. એક જ વસ્તુ પર મારી ભાર મૂકું છું કે તમે તમારા કુળદેવીને જ આગળ કરીને જે પણ તમે કરો, દારૂનું સેવન ના કરો, મોસ મટન ના કરો, મન વચન કર્મથી કોઈનું ના ખરાબ કરો, વિચારો કે ધારો. કારણ કે બીજાનું તમે ખરાબ કરશો તો છેલ્લે ખરાબ તમારું થવાનું છે. એટલે તમે અહીંયા આવો, માળીનો પ્રવચન તમે સાંભળો તો એમાંથી તમને જીવન જીવવાનું ઘણું બધું શીખવા મળે છે. તો કુળદેવીનું મહત્વ છે, કુળદેવીની પૂજા કઈ રીતે કરવી, ઘણી બધી વસ્તુઓ છે. હું એ બધું તો ના કહી શકું, અને કદાચ જો કહેવા દઉં ને તો બહુ પતી જાય કે મને વિડીયો બહુ થઈ જાય. સાચી વાત છે. તો એ આપણે જો જગ્યા સારી, આપણે જો પેલું